હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતિરા સ્વાગત કરું છું તમારું કતિરા ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આ 10મા ધોરણના વિડીયોઝ આપણી ચેનલ ઉપર નથી આવ્યા, પણ હવે જ્યારે બોર્ડની એક્ઝામને માત્ર એક જ મહિનો બાકી છે ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હેતુલક્ષી સમ્સની સિરીઝ. રેગ્યુલર તમારા માટે બધા જ ચેપ્ટર્સના અલગ અલગ વિડીયોઝ આવશે, જેમાં બધા ચેપ્ટરના સારા સારા હેતુલક્ષી સમ્સ આપણે સોલ્વ કરશું, જેમાં ઇઝી પણ હશે, મીડિયમ પણ હશે અને હાર્ડ પણ હશે. હું ટ્રાય કરીશ બધા જ પ્રકારના સમ્સ કવર કરી લેવાની. તમારે મહેનત કરવાની છે. ઓકે, હું પૂરી ટ્રાય કરીશ બને એટલું વધારે તમારા માટે વિડીયોઝ બનાવી શકું, પણ તમે મહેનત કરજો, કારણ કે દિવસો ઓછા છે. તમારામાં ઘણી શક્તિઓ રહેલી છે, એ શક્તિનો હવે સદુપયોગ કરો. ભણવા તરફ બધી શક્તિઓને વાળી દો અને જુઓ પેપર કેટલા સરસ જાય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેના સ્ટુડન્ટ્સને 2-2 માર્કનું પૂછાય છે હેતુલક્ષી સેક્શન એ માં. તમને ખબર છે સેક્શન એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઘણા સ્ટુડન્ટ્સની હું એક્ઝામ લેતો હોઉં ત્યારે બાકી બધા સેક્શનમાં સારા માર્ક્સ આવે, કારણ કે ઓપ્શનના લીધે અઘરા સમ્સ એ લોકો મૂકી દઈ શકે, પણ સેક્શન એ માં સારા એવા માર્ક્સ કપાય છે હોશિયારમાં હોશિયાર સ્ટુડન્ટ્સના. તો પ્લીઝ સેક્શન એ ને લાઇટલી નહીં લેતા, સિરિયસલી લેજો અને આ સમ બધા સોલ્વ કરશો તો બોર્ડની એક્ઝામમાં બહુ તમને ફાયદો થવાનો છે. તો જોડાયેલા રહેજો. સ્મોલ વિડીયો હશે, 20-25 સમ્સ આપણે સોલ્વ કરશું, પણ મારી એક રિક્વેસ્ટ છે તમને કે જેવો તમે સ્ક્રીન ઉપર નવો સમ જુઓ એટલે વિડીયો પોઝ કરો, હાથમાં નોટબુક ને પેન લઈ લો અને મારાથી પહેલા સમ સોલ્વ કરો. સમજાણું? જાણે અત્યારે જ એક્ઝામ આપી રહ્યા છો તમે એવી રીતે તૈયારી કરો તો મને ગમશે અને તમને પણ ગમશે જ્યારે બધા તમે સોલ્વ કરી લેશો ત્યારે. આ જ સાચો રસ્તો છે. વિડીયો પોઝ કરતા જાઓ, સમ સોલ્વ કરતા જાઓ અને ચેક કરતા જાઓ માર્ક મળે છે કે નહીં. તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, લેટ્સ સ્ટાર્ટ ધીસ વિડીયો. ઓબ્જેક્ટિવ્સ ઓફ ફર્સ્ટ ચેપ્ટર રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. ચલો ફર્સ્ટ તમે જોઈ શકો છો, આન્સર આપો મને. કેટલા સ્ટુડન્ટ્સને આવડે છે? ગુસ્સા AB બરાબર 18 તો લસા AB બરાબર ખાલી જગ્યા શક્ય નથી. 4 ઓપ્શન તમે જોઈ શકો છો, 36, 72, 48 કે 90. કમોન, આવડે છે તમને? મળશે માર્ક. નિયમ શું છે ખબર છે? ગુસ્સા જેટલો હોય ને, ગુસ્સાના ટેબલમાં લસા હંમેશા આવે. ગુસ્સા 18 છે તો 18 નો ટેબલ બોલવાનું છે. 18 ના ટેબલમાં આ 4 માંથી 3 સંખ્યાઓ આવતી હશે, એક સંખ્યા નહીં આવતી હોય, તો જે નહીં આવતી હોય એ લસા ન હોઈ શકે. 18 એકા 18, 18 દુ 36, તો 36 લસા હોઈ શકે. 18 ચોક 72, 72 પણ લસા હોઈ શકે. 18 ગુણ્યા 5 90, 90 પણ લસા હોઈ શકે. 18 ના ટેબલમાં 48 ન આવે. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54, 48 નથી આવતો. તો 48 is not possible as LCM. So our correct answer is option C. સાચું પડ્યું કે નહીં? જણાવજો મને કમેન્ટમાં. જો કેવી મજા આવશે તમને આ સોલ્વ કરવાની. કોઈ બિનજરૂરી વાત આપણે નહીં કરીએ, એકદમ ભણવામાં ધ્યાન આપશે. ફૂલ મોટિવેશન મળશે તમને, બોલીને નહીં, સમ કરીને. બોલવાથી ક્યારે મોટિવેશનથી કાંઈ ન થાય, તમને પણ ખ્યાલ છે. 5 મિનિટ અસર રહે, જેવો વિડીયો પૂરો થાય મોટિવેશનનો એટલે પાછા જેવા હતા એવા, પણ જ્યારે કામ કરીને બતાવીએ ને ત્યારે જે મોટિવેશન મળે ને એ લોંગ ટાઈમ ચાલે અને આગળ વધારે ને વધારે આપણે સારા કામ કરી શકીએ. ચલો, આ તો મોસ્ટ આઈએમપી છે. જુઓ, ઓગસ્ટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન. આપેલ અવયવ વૃક્ષ માટે x + y બરાબર ખાલી જગ્યા 100% પૂછાય. x અને y ની કિંમત શોધવાની છે. અવયવ વૃક્ષ તમે જોઈ શકો છો. સૌથી પહેલા x ની કિંમત 5 અને y, જો આ બંને છેડા જ્યાં એકબીજાને અડતા હોય ને એનો ગુણાકાર થાય. તો 5 અને y ની કિંમત આપણી પાસે નથી, તો x પહેલા નહીં મળે, પહેલા y શોધી લઈએ. y ના છેડા ક્યાં અડે છે? આ બંને 2 ને, તો 2 ગુણ્યા 2, y બરાબર 4. તો અહીંયા y ની જગ્યાએ 4 મૂકી દો. 5 ગુણ્યા 4 તો x મળી જાય. 5 ગુણ્યા 4 20. આપણે પૂછ્યું છે x + y, તો 20 ને 4 24. ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર. આ તો મોટા ભાગના સ્ટુડન્ટ્સને આવડી ગયું હશે.
આવડતું તું ને? સાચું કહેજો. જો પ્રમાણિક રહેવાનું છે, જેના દ્વારા 56 અને 90 ને ભાગતા બંને વખતે શેષ 5 રહે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ખાલી જગ્યા છે. આ તો ન થાય તમારાથી. આ તમારી કેપેસિટી 12 નો છે હેતુલક્ષી. બહુ રેર સ્ટુડન્ટ્સ હશે જેનાથી આ સમ થઈ શકે. તમે એ રેર સ્ટુડન્ટમાં આવો છો કે નહીં? કરી બતાવો. ચલો, થોડો ટાઈમ આપું છું. 56 અને 90 ને ભાગતા બંને વખતે શેષ 5 રહે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ખાલી જગ્યા છે. પેલા તો ખબર જ નથી પડતી શું શોધવાનું છે. કઈ વાંધો નહીં, એકદમ શાંત થઈ જાઓ, સમજો. સૌથી પહેલા જ્યારે શેષ હોય ને તો શેષ બાદ કરી નાખવાનું બંને સંખ્યાઓમાંથી. તો પ્રથમ સંખ્યા 56 છે, એમાંથી શેષ બાદ કરો એટલે કેટલા થઈ જશે? 51. બીજી સંખ્યા 90 છે, એમાંથી પણ શેષ બાદ કરી નાખો એટલે 85. હવે આપણે બધી કેલ્ક્યુલેશન 51 અને 85 ઉપર કરવાની છે, પણ શોધશું શું? જુઓ, મોટામાં મોટો ધન પૂર્ણાંક. આ મોટામાં મોટો નો મતલબ થાય લસા કે ગુસા? બંનેના ફૂલ ફોર્મ ખબર છે ને? લસાનો ફૂલ ફોર્મ લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુસાનો ફૂલ ફોર્મ ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુ એટલે મોટો, તો મોટામાં મોટો કે એટલે આપણે ગુસા શોધવાનો, અને નાનામાં નાનો કે તો લઘુત્તમ એટલે કે લસા શોધવાનો. આ એક યાદ રાખજો. આમાં 80% વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. સમ્સ ઈઝી છે પણ ક્લિયર નથી કરી શકતા કે શું શોધવાનું છે, એના લીધે માર્ક નથી મળતો. તો બસ 51 અને 85 નો ગુસા શોધવાનું છે આપણે. 51 કયા ટેબલમાં આવે? 17 તેરી 51, 17 એકા 17. 51 ના ભાગ પડ્યા 3 ગુણ્યા 17 અને 85, 17 ગુણ્યા 5 85, 17 એકા 17. 85 ના ભાગ પડ્યા 5 ગુણ્યા 17. ગુસા તમને ખબર છે? નિયમ યાદ છે ને ગુસા લસાનો કે નથી ખબર? હરાવી દેશો યાદ નહીં હોય તો. ગુસાનો નિયમ છે કોમન અને નાની ઘાત. લસાનો નિયમ છે બધું અને મોટી ઘાત. બોલો તો તમે બંને નિયમ. ગુસાનો નિયમ કોમન અને નાની ઘાત, લસાનો નિયમ બધું અને મોટી ઘાત. તો ગુસા શોધવાનું છે. બંનેમાં કોમન કોણ છે? 17. એક એક વખત છે ગુસા 17. ફાઇનલ આન્સર ઓપ્શન સી 17. ક્લિયર? મારાથી પહેલા થયો કે નહીં? આગળ વધી. ફોર્થ સમ. જો ગુસા 65 અને 117, આ બંને સંખ્યાનો ગુસા 65m - 117 હોય તો m બરાબર ખાલી જગ્યા. આ મોસ્ટ આઈએમપી છે, હમણાં રિસન્ટલી જ પૂછાણો છે આ સમ બોર્ડની એક્ઝામ. આ નહીં તો એના જેવો બીજો. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ સમ. સૌથી પહેલા શું કરશું? 65 અને 117 નો ગુસા શોધી લેશું, જેમ હમણાં શોધ્યો અગાઉના સમમાં, અને અહીં આપણે એની કિંમત મૂકી દેશું. પછી એકદમ સિમ્પલ સમ છે. કરો તો મારાથી પહેલા વિડીયો પોઝ કરીને. સૌથી પહેલા 65 અને 117 નો ગુસા શોધીએ. 65 5 ના ટેબલમાં આવે. 13 ગુણ્યા 5, 13 એકા 13, તો 5 ગુણ્યા 13. અને 117 એ પણ 3 ના ટેબલમાં આવે. 39 તેરી 117, 13 તેરી 39 અને 13 એકા 13. તો 117 ના અવયવ પડ્યા 3 નો વર્ગ અને 13. ચલો, ગુસાનો નિયમ હમણાં જ મેં સમજાવ્યું તમને. કયો? કોમન અને નાની ઘાત. તો બંનેમાં કોમન કોણ? 13. તો ગુસા મળ્યા 13. બસ હવે આ જે ક્વેશ્ચન છે એ ફરીથી લખીએ આપણે. ગુસા 65 અને 117 બરાબર 65m - 117. ગુસા તો મળી ગયું કેટલું? 13. તો બરાબરની ડાબી સાઈડ 13 લખશું. ચલો, હવેનો સ્ટેપ બોલો તો. ઘણાને નથી આવડતું. હવે શું કરવું તે હું સમજાવીશ ત્યારે આવડી જશે, પણ પાછું જ્યારે પોતે કરવાનું હશે ત્યારે નહીં થાય. બોલો. એમ શોધવાનું છે ને, તો એમ વાળા પદને એકલો કરો.
અચળ પદ બધા આગળ ભેગા કરો. -117 આગળ આવશે એટલે કેવા થઈ જશે? +117. આ બંનેનો સરવાળો 130 બરાબર 65 એમ. હવે એમને સાવ એકલો કરી નાખો. 65 જશે છેદમાં 65 ધૂ 130. તો m ની કિંમત મળી 2. કેટલો સરસ સમ હતો. થયો તમારાથી? મોસ્ટ આઈએમપી છે. ખરેખર કહું છું, ન થયો હોય તો 2 વખત ગણજો આ સમ, જેથી કરીને આવડી જાય, એક્ઝામમાં પૂછાય તો. નેક્સ્ટ સમ માર્ચ 2022 જુઓ કેવો ઈઝી સમ પૂછ્યો છે. તમને થશે સર આવા ઈઝી સમ શું કામ કરાવો છો? પણ પૂછાય છે એટલે. છતાંય ઘણાને નથી આવડતા. 15 અને 35 નો ગુસા, પાંચમો સમ છે. 2 વખત તો ગુસા આપણે શોધી પણ લીધું. હવે આ આવડવું જોઈએ. 15 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 5, 35, 5 સત્તા અને 7 એકા. ચલો ગુસા કેટલો? કોમન અને નાની ઘાત. કોમન છે 5. 5 કેટલો ઈઝી. આમાં ઓપ્શન બી હતો. ક્લિયર? આગળ વધીએ. 5 માંથી 5 સમ સાચા પડ્યા કે નહીં? કમેન્ટમાં જણાવજો મને. છેલ્લે કમેન્ટ કરજો કે ટોટલ કેટલા સમ્સ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા. ચલો હમણાં સમ કર્યો. ચોથો સમ સેમ ટુ સેમ. છઠ્ઠો સમ ત્યાં એમ હતું, અહીં એ છે. જો પૂછાણું છે મેં 2021 એટલે કહું છું ઇમ્પોર્ટન્ટ છે. 10 અને 15 નો ગુસા 2 ગુણ્યા 5, 3 ગુણ્યા 5, ગુસા 5. હવે જે છે રકમ એ લખી નાખી. ગુસા 5. ચલો ફરીથી સ્ટેપ કયો મને. શું થાય? એ શોધવું છે. એ વાળા પદને એકલો કરો એટલે +1 આગળ આવશે, -1. એ બરાબર 2. ફાઇનલ આન્સર ઓપ્શન બી. અગાઉ પણ 2 જ જવાબ આવે તો અહીં પણ 2 જ આવે. એટલે એવું જરૂરી નથી કે આ ટાઈપના સમમાં 2 જ જવાબ આવે. તો ગોખતા નહીં. આપણે સમ સોલ્વ કરવાના છે. આપણે મહેનત કરી શકીએ છીએ, શીખી શકીએ છીએ, સમજી શકીએ છીએ, એટલે એક્ઝામમાં લખી પણ શકશું. ગોખવાની કોઈ જરૂર નથી. ચલો 7મો દાખલો. બહુ સરસ. આ તો નહીં થાય તમારાથી. ચલો ચેલેન્જ છે મારી. આ સમ કરી બતાવો. p, p+2, p+4 અવિભાજ્ય સંખ્યાઓ હોય તો p બરાબર ખાલી જગ્યા. કમ ઓન. 3 પદ આપેલા છે. આ 3 સંખ્યાઓ છે અવિભાજ્ય. તો p ની કિંમત કેટલી? કોઈ પર્ટિક્યુલર મેથડ નથી અહીં. માત્ર મગજ યુઝ કરવાનું છે. ભગવાને તમને બધાને આપ્યું છે, એ વાપરો. કસાઈ નહીં જાય. કેવું? જુઓ, 3 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય એટલે કોઈ પણ ટેબલમાં ન આવતી હોય એવી સંખ્યા, માત્ર પોતાના જ ટેબલમાં આવતી હોય. તો p ની જગ્યાએ આ ઓપ્શનથી ટ્રાય કરવી પડશે આપણે. p ની જગ્યાએ જો 5 મૂકીએ તો 5 અવિભાજ્ય છે. વાત સાચી છે. 5 + 2 કરશું. p ની જગ્યાએ 5 મૂકીએ છીએ ને, તો 5 + 2 7 થશે. 7 પણ અવિભાજ્ય છે. 5 + 4 કરો તો 9. 9 અવિભાજ્ય છે? નથી, વિભાજ્ય છે. 3 ના ટેબલમાં આવે. 3 તેરી 9. તો 5 તો આવી શકશે નહીં. ઓકે, હવે 3 થી વિચારો. બધા ઓપ્શન ટ્રાય કરવાના છે. p ની જગ્યાએ 3 મૂકો. 3 અવિભાજ્ય છે. 3 + 2 5. 5 પણ અવિભાજ્ય છે. 3 + 4 કેટલા થાય? 7. 7 પણ અવિભાજ્ય છે. તો કરેક્ટ આન્સર ઓપ્શન બી. આ બંનેની જરૂર જ નથી, છતાંય કરવું હોય તો કરી લઈએ.
29 મૂકીએ p ની જગ્યાએ, એમાં 2 મૂકો p + 2, 29 + 2 31 અવિભાજ્ય છે. 4 એડ કરો, 29 + 4 33, 33 તો 11 ના ટેબલમાં આવે, 11 તેરી તો એ ન થાય. ત્રણેય અવિભાજ્ય જોઈએ છે. 191 p ની જગ્યાએ, એમાં 2 ઉમેરો 193 પણ અવિભાજ્ય છે. પણ 191 માં 4 ઉમેરો 195, 195 વિભાજ્ય છે, 5 ના ટેબલમાં આવે. 39 × 5 કરીએ તો 195. ક્લિયર? પણ આપણે જ્યારે વચ્ચે આન્સર મળી જાય પછી પાછળ જાજુ હેરાન થવાનું નહીં, ટાઈમ બચાવી લેવાનો. નેક્સ્ટ લસા. ગુસાના ઘણા સમ ભણ્યા, હવે લસા. 220 અને 60 નો લસા. ચલો ભાગ કરતા જાઓ. યાદ રાખજો, છેડા ઉપર જ્યારે યુગ્મ સંખ્યા હોય, યુગ્મ એટલે બેકી સંખ્યા, જેમાં 0 આવે, 2 આવે, 4 આવે, 6 આવે ને 8 આવે. એકમનો અંક એટલે કે છેડાનો અંક જો યુગ્મ હોય 0, 2, 4, 8, 0, 2, 4, 6, 8 તો 2 થી ભાગ ચાલશે, નહીતર નહીં ચાલે. આ યાદ રાખજો, સમય બચશે તમારું. પાછળ 0 છે એટલે થશે 55 ધૂમ. પાછળ 5 છે, યુગ્મ નથી, બેકી નથી, એકી સંખ્યા છે તો 2 વડે ભાગ નહીં ચાલે, તો 3 વડે 5 વડે ચલાવવાનું. 5 થી ચાલશે. 11 50, 11 એકા, તો 220 ના અવયવ પડ્યા 2 નો વર્ગ, 5 એક વાર, 11 એક વાર, 60, 30 દૂ, 15 દૂ, 5 તેરી, 5 એકા. 60 ના અવયવ 2 નો વર્ગ, 3 અને 5. આપણે શોધવાનું છે લસા. લસાનો નિયમ કયો મને? બધું અને મોટી ઘાત. બધું એટલે 2 લેવાનું. કયો 2 લઈ? બંનેમાં 2 નો વર્ગ છે તો કોઈ પણ લઈ લો. 5 આવશે, કંઈ બાકી ન રહેવું જોઈએ. 11 આવશે, 2 તો આવી ગયું ને, હવે રિપીટ નહીં કરવાનું. 3 આવશે, આ 5 આવી ગયું, બીજી વાર નહીં આવે. ચલો આ બધાનો ગુણાકાર, 2 નો વર્ગ 4, 4 × 5 × 11 × 3, 4 × 5 20, 20 તેરી 60, 60 × 11, 11 છક 66, 660. વાત છે, બધામાં વચ્ચેનો આન્સર બી જ આવે છે. કેટલું ઈઝી હતું આ? પૂછાઈ શકે, એકદમ ઈઝી છે. ક્લિયર? આગળ વધીએ. 23, 35 અને 46 નો લસા, પાછો લસા. 3 સંખ્યાઓ એક સાથે છે. માર્ચ 2020 માં પૂછાયેલો સમ છે. હમણાં જેમ કરતા હતા એમ જ સૌથી પહેલા 23 ના અવયવ. 23 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે કંઈ અવયવ ન પડે. 23 એકા 23 થઈ જાય. 23 બરાબર 23. 35 ના અવયવ પાડીએ. 5 સત્તા 35 અને 7 એકા 7 એટલે 5 × 7. અને 46, 46 એટલે 23 દૂ 46 અને 23 એકા 23. 46 ના અવયવ પડ્યા 2 × 23. આપણે શોધવાનું છે LCM. આને ઇંગ્લિશમાં LCM કહેવાય અને ગુસાને HCF કહેવાય. ચલો બધું અને મોટી ઘાત. 23 આવશે, 5 આવશે, 7 આવશે, 2 પણ આવશે, 23 તો આવી ગયું છે. બધા એક એક વાર છે, ઘાતનો ટેન્શન નથી. ચલો ગુણાકાર કરતા જઈએ. 7 દૂ 14, 14 × 5 70, 14 × 50 70. ઓકે, 70 × 23 કરવાના છે. 70 × 23, 1610 છે. ચલો ફર્સ્ટ ઓપ્શન 1610 આપણો ફાઇનલ આન્સર. માર્ચ 2020 માં પૂછાયું છે. ચેપ્ટર જ ઈઝી છે યાર, કંઈ નથી ફર્સ્ટ ચેપ્ટરમાં. જેમ જેમ આગળ વધશું તેમ તેમ સારા સારા સમ્સ આવશે બીજા કોઈ ચેપ્ટરમાં. બાકી તમને પણ ખબર છે ફર્સ્ટ ચેપ્ટર એટલે સૌથી સહેલો ચેપ્ટર ઓબ્જેક્ટિવના હિસાબે, અને કોઈ પણ સ્ટુડન્ટ મૂકે નહીં. નોટ ઇવન અ સિંગલ સ્ટુડન્ટ ઓફ ગુજરાત કરી જ લે.
2 માર્ક લેવાના જ છે, સમજી લો. ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x નો ઘન અને y ની 5 ઘાત અને આ b ની કિંમત, આ a અને આ b. b બરાબર x ની 5 ઘાત ગુણ્યા y નો વર્ગ છે. જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંક છે તો લસા ab શોધવાનું છે. કોઈ મેથડ નથી કરવાની, મગજ વાપરવાનું છે. લસાનો મતલબ બધું અને મોટી ઘાત, બરોબર? તો બધું આવવું જોઈએ. બધું એટલે બંનેમાં x છે, બંનેમાં y છે, તો x અને y તો આવશે જ. હવે ઘાત શાંતિથી વિચારો, અહીં 3 ઘાત છે, અહીં 5 ઘાત છે, તો મોટી ઘાત x ની 5 ઘાત, y માં અહીં 5, અહીં 2, મોટી ઘાત લેવાની y ની 5 ઘાત. તો ફાઇનલ આન્સર x ની 5 ઘાત, y ની 5 ઘાત, લાસ્ટ ઓપ્શન. આરામથી માર્ક મળી. બસ આવું જ છે, કંઈ નવું નથી આ ચેપ્ટરમાં. ઓલરેડી બધું તમે શીખ્યા છો આખા વર્ષ દરમિયાન અને તમને આવડે પણ છે. બસ એક ફાઇનલ આપણે પ્રેક્ટિસ કરવાની છે. ગુસા એક્સ વાય બરાબર 1, તો ગુસા x માઇનસ વાય ને x પ્લસ વાય બરાબર ખાલી જગ્યા 4, 1 અથવા 2, x અથવા y, x પ્લસ વાય અથવા x માઇનસ વાય. આ સરસ સમજે, આ સરસ છે. ચલો, આ ચેલેન્જ છે મારો, તમને કરી બતાવો. તમે ન થાય તમારાથી, તમારા કામ નહીં આ સમ કરવાના. કમેન્ટમાં જણાવજો, સર 11મો સમ તમે ચેલેન્જ આપી હતી ને, અમે કરી બતાવ્યો તમારાથી, પહેલા આવડતું હતું. ભલે ચલો, બે સંખ્યાઓ છે, કઈ સંખ્યા છે એ ખબર નથી. એક છે x, બીજી છે y. ગુસા 1 છે. અહીં નિયમનો ઉપયોગ કરવાનો છે. જ્યારે ગુસા 1 હોય એનો મતલબ એ બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોય. અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 થાય. નિયમ છે, યાદ રાખજો. પ્રેક્ટિકલી પણ સમજાવી દઉં તમને. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લઈ લો, 5 અને 7. 5 એ કોઈ ટેબલમાં ન આવે, 7 એ કોઈ ટેબલમાં ન આવે, તો કંઈ કોમન તો નીકળે નહીં. કંઈ ન નીકળે તો એક તો નીકળવાનો જ છે, કારણ કે એકના ટેબલમાં તો બધા આવે. તો ગુસા 1. તો અવિભાજ્ય સંખ્યા હશે કોઈ પણ બે સંખ્યાઓ જેનો ગુસા 1, અને પછી તમને કહ્યું છે x માઇનસ વાય અને x પ્લસ વાય. ચલો, આ 5 ને 7 ને આપણે લઈ લઈએ. એક અવિભાજ્ય સંખ્યા 7, બીજી અવિભાજ્ય સંખ્યા 5. x 7 y 5 છે. હવે આપણને કહ્યું x માઇનસ વાય. x માઇનસ વાય એટલે 7 માઇનસ 5 2, અને x પ્લસ વાય 7 પ્લસ 5 બરાબર 12. હવે આ જે બે સંખ્યાઓ મળી, 2 અને 12, એનો ગુસા શોધી. 2 ના ટુકડા થાય 2 એકા 2, અને 12 ના ટુકડા થાય 2 દુ 4, 2 નો વર્ગ ગુણ્યા 3. બરાબર છે ને? ડાયરેક્ટ કરું છું. બે નો વર્ગ અને 3 એક વાર. આનો ગુસા કોમન અને નાની ઘાત, કોમન 2 છે, નાની ઘાત લેવાની, તો આ એક વાર 2 છે એ ગુસા લઈ લઈ. ક્લિયર? તો આપણે જે બે અવિભાજ્ય પૂર્ણાંક ધાર્યા હતા 7 અને 5, એનો ગુસા 1 થતો હતો, અને આના પ્રમાણે x માઇનસ વાય ને x પ્લસ વાય પ્રમાણે બે કિંમતો મળી, 2 અને 12, એનો ગુસા 2 થતો હતો. તો હવે આપણો ફાઇનલ આન્સર શું આવશે? 1 અથવા 2. ઓપ્શન બી. ક્લિયર? 1 અથવા 2 આપણો ફાઇનલ આન્સર મળ્યો. તમે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ લઈ લો તમારી રીતે, આન્સર તો 1 અથવા 2 માંથી જ આવશે, અન્ય કોઈ નહીં આવે. આઈ હોપ કે સમજી ગયા હશો. આગળ વધીએ. જો લસા a અને 18 બરાબર 36, ગુસા a અને 18 બરાબર 2, તો a બરાબર ખાલી જગ્યા. બહુ સરસ દાખલો, બહુ ઇન્ટેલિજન્ટ દાખલો. જોઈએ તમારામાંથી કેટલા સ્ટુડન્ટ્સ ઇન્ટેલિજન્ટ છે અને આ સમ કરી બતાવશે. કયો વેલા?
બે સંખ્યા છે, એક છે એ અને બીજી છે 18, એમનો ગુસા 36, લસા 36 છે, ગુસા 2 છે, તો આ જે એ છે તે શું હશે? નિયમ યાદ છે ને તમને? શું છે નિયમ? લસા AB ગુણ્યા ગુસા AB બરાબર A ગુણ્યા B. લસા આપેલું છે 36, ગુસા આપેલું છે 2. પહેલી સંખ્યા a ના a રાખીએ, બીજી સંખ્યા b ની જગ્યાએ 18 રાખી. હવે શું? આ 36 ગુણ્યા 2 જેમ છે એમ જ રહેવા દો. a ને એકલો કરો, 18 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવે. 18 દુ 36 ને 2 દુ 4. તો સરસ દાખલો. ઓપ્શન થઈ ગયો તો તમારાથી. આગળ વધી. 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. મોસ્ટ આઈએમપી છે, પૂછાયેલો સમ છે ક્યાંક ને ક્યાંક. યર મને ખબર નથી એટલે નથી લખ્યું. 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક આપણે કહેવાનું છે. તો આવા દાખલામાં 4 અંકનો સૌથી મોટો પૂર્ણાંક કયો હોય? 9999. 4 અંક કે તો 9999, 5 અંક કે તો 99999, 3 અંક કે તો 999. એનાથી કંઈ ફરક નથી પડતો, મેથડ એક જ છે. ઓકે, 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક 9999 છે, જેને આપણે 97 વડે ભાગશું. બરોબર, 97 એકા 97, શેષ બચ્યા 2, ઉપરથી ઉતાર્યા 9. 97 ના ટેબલમાં 29 ન આવે, ભાગ ન ચાલે એનો 0. ઉપરથી ઉતાર્યા 9. 97 તેરી કેટલા થાય? 291 બચ્યા 8. બસ હવે બસ સમ ઓવર થાય છે. હવે આ જે સૌથી મોટો પૂર્ણાંક આપણે ધાર્યો હતો ને 9999, એમાંથી આપણે શેષ બાદ કરી નાખવાનું. જો છો, શેષ બાદ કરી નાખો અને જે આન્સર આવશે એ આપણો ફાઇનલ આન્સર. એટલે કે 9991 એવી સંખ્યા છે, સૌથી મોટામાં મોટી 4 અંકની સંખ્યા છે કે જેને આપણે 97 વડે ભાગી શકીએ છીએ. સમજાણું? આઈ હોપ કે સમજ્યા હશે. હવે એક એક્સ્ટ્રા સમ માટે અહીં 4 ના બદલે 5 અંકથી ટ્રાય કરજો તો આ જ સમ અહીં 99999 લઈ લેજો. પછી એક 3 અંક વાળો કરી લેજો પ્રેક્ટિસ માટે. ક્લિયર? બે ધન પૂર્ણાંક a અને b માટે જો ગુસા ab બરાબર 17 અને લસા ab બરાબર 595, તો a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા. હમણાં જ તો કર્યો આ ફોર્મ્યુલાનો સમ. સૂત્ર શું છે? ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. ગુસા 17, લસા 595, a ગુણ્યા b આપણે શોધવાના છે. બસ આ બંનેનો ગુણાકાર કરી નાખીએ એટલે આન્સર મળી જાય. 595 ગુણ્યા 17, 9 7 63 ને 3 66 ના 6 વધી 9 7 ગુણ્યા 5 35 ને 6 41, 10,000. ઓપ્શન બી. ગુણાકાર કરવાનું હતું માત્ર, બીજું કંઈ નતું. આવા માર્ક જતા રહે ને તો અફસોસ કેવો થાય. જે લોકોએ નહીં કર્યું હોય અને આખો સમ જોયો હશે કેમ થયો, એ લોકોને બહુ અફસોસ થશે. યાર આટલું મેં ન કરી નાખ્યું હોત તો. આળસમાં ન કરી. એક્ઝામમાં ઘણા સ્ટુડન્ટ્સ આળસમાં મૂકી દે છે, કહી દઉં તમને. આપણે એમ નથી કરવાનું. નેક્સ્ટ સમ. 3 પ્લસ વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. સમય, અસમય કે ઋણ પૂર્ણાંક? જો હંમેશા વર્ગમૂળમાં જો સંખ્યા હોય ને તો એ અસમય હોય. જો વર્ગમૂળ ન નીકળે તો. જો વર્ગમૂળ ન નીકળતું હોય તો એ અસમય સંખ્યા હોય. એટલે મોટાભાગના સ્ટુડન્ટ શું કરે? વર્ગમૂળ જોઈએ એટલે અસમય જ કરી આવે. વિચારે નહીં કે આનું વર્ગમૂળ નીકળે છે કે નહીં. 16 નું વર્ગમૂળ તો નીકળે ને. કેટલું?
4, 3 ને 4 7. 7 કઈ સંખ્યા છે? અસમય પણ નથી, ઋણ પણ નથી, એટલે શું છે? સમય સંખ્યા. આનાથી ઈઝી શું હોય? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. ગયા વર્ષે નમૂનાના પ્રશ્નપત્રમાં આ હતો દાખલો. તો અહીંયા થાય છે કે નહીં તમારાથી? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, કોઈ ટેબલમાં ના આવે એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય 2. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, જે ટેબલમાં આવે એવી સંખ્યા 2 કોઈ ટેબલમાં ના આવે અવિભાજ્ય છે. 3 પણ અવિભાજ્ય છે. 4 વિભાજ્ય સંખ્યા છે. 2 દુ 4. ઓકે, તમે કહેશો સર 1 વિભાજ્ય નથી? ના, 1 અવિભાજ્ય પણ નથી, 1 વિભાજ્ય પણ નથી. યાદ રાખજો. તો 2 અને 4 નો લસા શોધવાનું છે આપણે. 4 જવાબ આવશે. 2 ના ભાગ ન પડે એટલે 2 બરાબર 2. 4 ના ભાગ પડ્યા 2 ગુણ્યા 2. લસામાં બધું આવી જાય. બધું એટલે એ 2 વાર આવશે. મોટી ઘાત લેવાની. બસ નિયમ પ્રમાણે. લસા 4. મોસ્ટ આઈએમપી છે હો. ગયા વર્ષે નતું પૂછાણું, આ વર્ષે પૂછાશે આ સમ. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ ખાલી જગ્યા સંખ્યા છે. વિભાજ્ય, અવિભાજ્ય કે અયુગ્મ? કયો? કઈ નથી કરવાનું, ગુણાકાર કરવાનું છે, સરવાળો કરવાનું છે. એટલું કરી લો એટલે જવાબ મળી જાય. છે તમારામાં એટલો સમય આપવાની શક્તિ કે હું આ કરું ગુણાકાર? હજુ ગુણાકાર કરવાથી ડર લાગે છે? કરો જલ્દી. ડાયરેક્ટ થાય એટલું કરી લેવાનું. 11 ગુણ્યા 7 77. 77 ગુણ્યા 13 1001. 1001 વત્તા 13 1014. 1014 શું છે? અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યા ક્યારે પણ યુગ્મ સંખ્યા ન હોય. બેકી સંખ્યા ક્યારે અવિભાજ્ય ન હોય. માત્ર એક 2 જ એવો છે કે જે બેકી છે અને અવિભાજ્ય છે. બાકી બધી એકી સંખ્યાઓ જ હોય. તો આ અવિભાજ્ય તો નથી. અયુગ્મ એટલે એકી. આ તો યુગ્મ છે, બેકી છે. બચ્યો કોણ? વિભાજ્ય. કેલ્ક્યુલેશન કરવાની હતી, રફ વર્કમાં જ સમ થઈ જાય છે. પાછો અવયવ વૃક્ષ ટ્રાય કરો. ચલો, આપેલ અવયવ વૃક્ષમાં a પ્લસ b ખાલી જગ્યા થાય. કયો મને? સૌથી પહેલા b ના છેડા ક્યાં એકબીજાને અડે છે? 7 પ્લસ c. અહીં તો c છે, e તો મળશે નહીં. શું કરી? a ને ટ્રાય કરી. ચલો, a ના છેડા 5 અને b ને અડે છે. એ પણ નહીં મળે. કરવું શું હવે? થઈ શકશે? મારાથી તો નથી થતું. મૂંઝાઈ ગયો હું. પેપર અત્યારે આપું છું એક્ઝામમાં. શું કરું? ઓચિંતાનો આવો સમ આવી ગયો. તમે એક્ઝામમાં બેઠા હો અને મૂંઝાઈ જાઓ તો શું એમાંથી બહાર નીકળી શકશો? કયો મને. નીકળશું જ આપણે. ગમે એ થાય આપણે આ સમ કરશું. જુઓ, હું પોતે અત્યારે ઓન ધ સ્પોટ ફર્સ્ટ ટાઈમ કરું છું. ઓકે, ઊંધી ગણતરી કરી. 1365 છે એ આ બંનેને અડે છે. તો કેટલા તેરી 1365 થાય? 1365 ને 3 વડે ભાગો. 1365 ભાગ્યા 3 તો તમને a ની કિંમત મળશે. 3 ચોક 12 બચ્યા 1. 3 ગુણ્યા 5 15 1 તો 3 ગુણ્યા 455 આપણે કરીએ તો 1365 મળે. તો a ની કિંમત મળી 455. હવે b એટલે 455 ને 5 વડે ભાગો તો b મળશે. 5 નવા 45 5 એકા 5. તો અહીં આવશે b ની કિંમત 91.
એ અને બી મળી ગયા. સી પૂછ્યું નથી, જો પૂછ્યું હોય તો સી કેટલા થાય? 13 ગુણ્યા 7 કરીએ તો 91 થાય ને. સમજાય છે? ઊંધો સમ છે. અગાઉ આપણે શીખ્યા એ સીધો સમ હતો, આ ઊંધો સમ છે. આપણે તો મગજ વાપરવાનું છે અને કરવાનું છે, માર્ક લેવાના છે. હવે આપણને કીધું છે a પ્લસ બી, એ ની કિંમત 455, બી ની 91, 9 ને 1 ને 5 6, 9 ને 5 14 ના 4 વધી 1, 546. ઓપ્શન એ. કેવો જોરદાર સમ. ખરેખર મેં અત્યારે ઓન ધ સ્પોટ કર્યો છે, પીપીટી મેં નથી બનાવી, કોઈકને આપી દીધી હતી બનાવવા માટે અને રેન્ડમલી આ સમ આવી ગઈ. મજા આવી, મને બહુ મજા આવી. એઝ અ સ્ટુડન્ટ હું વિચારું ને તો એટલો કોન્ફિડન્સ આવી ગયો મારામાં આવો એક જોરદાર સમ કરીને, જે અગાઉ મેં આખા વર્ષ દરમિયાન નહોતો કર્યો અને હમણાં થઈ ગયો. તમને મજા આવી કે નહીં કમેન્ટમાં જણાવજો. 180 અને 405 બંનેને નિશેષ ભાગી શકે તેવો મોટામાં મોટો પૂર્ણાંક. જુઓ ફરીથી આવ્યો આ મોટામાં મોટો પૂર્ણાંક. મોટામાં મોટો પૂર્ણાંક કે તો શું શોધાય? મોટો એટલે લઘુ કે ગુરુ? ગુરુ. ગુરુ એટલે ગુસા શોધવાનું છે 180 અને 405 નો. ચલો મારાથી પહેલા સમ કરી શકો છો કે નહીં? રેસ લગાવી. તો 80 ના અવયવ 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 5. 405 પાછળ પાંચડો છે, એકી સંખ્યા છે, તો 2 થી તો નહીં ચાલે, 3 થી ચાલશે. એની એક ચાવી છે, ખબર છે? 3 વડે ભાગ કરવાની. આ બધા અંકનો સરવાળો જો 3 ના ટેબલમાં આવે તો 3 વડે કામ ચાલે, નહીતર ન ચાલે. તો 4 ને 5 9, 9 3 ના ટેબલમાં આવે, 3 વડે થશે. એક ને 3 4, 4 ને 5 9, 3 થી થશે. ન થતું હોય ચાવી પ્રમાણે તો પછી આપણે 3 વડે કરીએ ને ન થાય તો આપણો ટાઈમ જાય. એટલે આવી રીતે શોર્ટકટ મેથડ છે આ બધી કીઝ. 3 ની 4 ઘાત અને 5. મોટામાં મોટો એટલે ગુસા શોધવાનું છે. ગુસાનો નિયમ કોમન અને નાની ઘાત. કોમન કોણ છે બંનેમાં? 3 કોમન છે, પણ કયો 3 લઈએ? નાની ઘાત વાળો. 5 બંનેમાં એક એક વખત છે એટલે એક વાર, 2 નહીં આવે. 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 5 45 આપણો ફાઇનલ આન્સર. મારાથી પહેલા થયો? તમે જીત્યા કે હું જીત્યો? નેક્સ્ટ સમ આવો જ હશે, ફરીથી રેસ લગાડશું. ઓકે. 20 અને 45 બંને વડે વિભાજ્ય હોય તેવો નાનામાં નાનો પૂર્ણાંક. નાનામાં નાનો એટલે લસા કે ગુસા? નાનો એટલે લઘુ, લઘુ એટલે લસા. ચલો ઝડપથી કરી દો. 2 ડામ, 2 ગુણ્યા 5, 5 એકા 5, 20 ના અવયવ 2 નો વર્ગ અને 5 45, 15 તેરી 45, 3 ગુણ્યા 5, 5 એકા 5, 45 ના અવયવ 3 નો વર્ગ અને 5. લસાનો નિયમ બધું અને મોટી ઘાત. બધું એટલે 2 નો વર્ગ આવે, 5 આવે, 3 નો વર્ગ આવે. 5 તો આવી ગયો, બીજી વાર ન આવે. 2 નો વર્ગ 4, 5, 3 નો વર્ગ 9, 4 ગુણ્યા 5 20, 20 નવા 100 ને. હું જીત્યો, તમે જીત્યા? કેજો કમેન્ટમાં. ખરા ખોટા પૂછાશે બેઝિક વાળા સ્ટુડન્ટ્સને. વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. પૂછાણું છે ઓગસ્ટ 20 માં. ઓગસ્ટ 20 માં આ સમ પૂછાણો. કેમ કરશું? જો અવયવ પડશે. કેવી રીતે? આ પ્રથમ કૌંસ છે માઇનસ વાળો, એને એઝ ઇટ ઇઝ રહેવા દો. આ બીજો કૌંસ છે પ્લસ વાળો. પ્લસમાં આગળ પાછળ લખીએ તો ચાલે, એનાથી ફરક ન પડે. તો પહેલા આપણે વર્ગમૂળમાં 2 લખીએ ને પછી વર્ગમૂળમાં 3 લખીએ. હવે બંને કૌંસને ધ્યાનથી જુઓ. કઈ લાઈટ થઈ? શું ખબર પડે છે? અવયવ પડશે ને. ક્યાં અવયવ?
એકવાર માઇનસ એકવાર પ્લસ એટલે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 2 - 3 એટલે -1 જવાબ. -1 અસમય છે. અસમયમાં કોણ આવે? જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યા આવે. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આ બધું આવે. -1 તો સમય સંખ્યા છે. સર માઇનસમાં છે તો શું થયું? સારી સંખ્યા સમય હોઈ શકે? તો આ વિધાન ખોટું છે. ક્લિયર? આગળ વધીએ. બે ધનપૂર્ણાંક a અને b માટે ગુસા ab બરાબર 15 તો લસા ab બરાબર 162 હોઈ શકે? નથી ખબર. આઈ ડોન્ટ નો. કમ ઓન યુ ટેલ મી. આવો સમ એક શીખ્યા. આજનો ફર્સ્ટ સમ, પહેલો MCQ. એમાં શું કહ્યું તું મેં? ગુસા જે કંઈ પણ હોય એના ટેબલમાં લસા આવે. બરોબર? તો ગુસા 15 છે. 15 ના ટેબલમાં 162 આવે. ભાગાકાર કરી લઈએ. 15 એકા 15, 12. 15 ના ટેબલમાં 12 ના આવે. તો ભાગાકાર થઈ શકતો હોય તો લસા આવે, પણ આ ન થઈ શકે. 15 ડામ 150, 15 ગુણ્યા 11 165 થાય. 162 ક્યાંય આવે નહીં. એટલે આ વિધાન પણ શું છે? રોંગ છે, ફોલ્સ છે. ચલો લાસ્ટ બે કવર. પાઈ અસમય સંખ્યા છે. આ તો બધાને આવડે છે યાર, મોસ્ટ આઈએમપી છે. પાઈ અસમય સંખ્યા છે. ખરું. 22/7 અસમય છે. એ પણ ખરું, કારણ કે પાઈની કિંમત 22/7. પાઈ પોતે અસમય છે તો 22/7 એ અસમય થાય. પણ અસમય નથી. આ ખોટું છે. આ સમય સંખ્યા છે 22/7. શું કામ? સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપે લખી શકીએ, અથવા a/b સ્વરૂપે લખી શકીએ. તો આ જુઓ p/q સ્વરૂપ છે આનું, અંશ અને છેદનો સ્વરૂપ. ઓકે, એટલે એનો મતલબ 22/7 સમય સંખ્યા છે. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. અને આ સાથે જ આપણા હજી એક લાસ્ટ છે. હજી બે છે, પછી પૂરા થાય છે. 25મો. 20a વર્ગ b અને 30ab વર્ગનો ગુસા 10a વર્ગ b વર્ગ છે. ચલો સાચું કે ખોટું? ટ્રુ ફોલ્સ કરીએ છીએ આપણે. કેવું? 20a વર્ગ b અને 30ab વર્ગનો ગુસા. ab ને ભૂલી જાવ, અત્યારે પેલા સંખ્યા ઉપર કોન્સન્ટ્રેટ કરો. 20 અને 30 નો ગુસા. 20 અને 30 બંને કયા ટેબલમાં આવે? 10 માં આવે ને. તો ગુસા 10 થશે એ વાત સાચી. ગણતરી કરીને ગુસા કોમન અને નાની ઘાત. કોમન 2 છે, આ 2 વર્ગ છે. અહીંયા 2 ની 1 ઘાત કેવો લેશું? નાની ઘાત. 5 પણ કોમન છે. ગુસા તો 10 થયો. ઓકે, અહીં પણ ગુસા 10 છે. પણ a અને b માંથી જરા વિચારો તો. ગુસા એટલે કોમન ને નાની ઘાત. અહીં a વર્ગ છે ને અહીં a છે. તો નાનો કોણ છે? એક વખત a છે ને તો માત્ર a આવશે. અને એવી જ રીતે b માં નાનો કોણ છે? એક વખત. તો ગુસા 10ab થાય. આ લોકોએ કહ્યું ગુસા 10a વર્ગ b વર્ગ છે. So this statement is false. Clear? Are you getting or not? કેજો મને એવું. 26મો. p1 અને p2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા 1 થાય. થોડી વાર પહેલા જ આપણે સમજ્યા. અવિભાજ્ય પૂર્ણાંકનો ગુસા હંમેશા શું હોય? 1 હોય. એટલે આનો જવાબ આ ખરું છે. pq અને r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા pqr થાય. યાદ રાખજો, અવિભાજ્ય પૂર્ણાંકનો ગુસા હંમેશા 1 હોય અને અવિભાજ્ય પૂર્ણાંકોનો લસા
તેમના ગુણાકાર જેટલો હોય. પી ક્યુ અને આર નો ગુણાકાર પી ક્યુ આર. તો આ વિધાન પણ સાચું છે. ધેટ્સ ઇટ. વી આર ડન વિથ ચેપ્ટર નંબર 1. અને સારા સારા સમ્સ તમારા માટે મેં ગોત્યા હતા મારા હિસાબે. અને જો આ 27 સમ કરી લેશો તો મને નથી લાગતું એક્ઝામમાં તમને કોઈ પ્રોબ્લેમ થાય. તો પ્લીઝ બધા સમ્સ ગણજો જેથી કોન્ફિડન્સ વધી આવે. અને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ ચેપ્ટર શીખવાના છીએ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો. તમારાથી કેટલા સમ્સ થયા એ પણ કમેન્ટમાં જણાવો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.